રેડી? હવે આપણે અહીંયા શું કરવાનું છે કે એરે બનાવીને એરેની અંદરનું જે લોજિક છે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. સમથિંગ તમારે એમાંથી ડેટા જોતો હોય તો કઈ રીતે ડેટા ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે. રેડી? તો પહેલી વખત આપણે શું કરવાનું છે કે આપણે એક એરે બનાવશું. એરેની અંદર જેટલા બી યર આપણે નાખ્યા છે, યરની જગ્યાએ આપણે સમથિંગ 2 લઈએ. તો જેટલા 2 નાખ્યા છે જેને મારે લાઈન ટુ લાઈન બતાવવા છે, પ્રિન્ટ કરાવવા છે. રેડી? તો પહેલો આપણે પ્રોગ્રામ બનાવીએ. સિમ્પલ પ્રોગ્રામ છે એરે ડોટ PHP. રેડી? હવે PHPની અંદર આપણે એક ડે નામનો એરે બનાવી દઈએ અને એરેની અંદર આપણી પાસે જેટલા ડે છે એ બધા સ્ટોર કરાવી દઈએ. સમજો કે અહીંયા મંડે કરી દઉં, ટ્યુઝડે, વેનસડે. રેડી? એરેની અંદર સિંગલ કોટ, ડબલ કોટ તમે ગમે એ રીતે લઈ શકો. એઝ અ સ્ટ્રિંગ તરીકે જ વર્ક કરશે. વેનસડે પછી પછી ફ્રાઈડે, સેટરડે ને લાસ્ટમાં સન્ડે. આપણે ક્યારે બનાવ્યો ડેનો, તેની અંદર આપણી પાસે જેટલા ડે છે એ બતાવી. હવે આ જેટલા ડે છે ને કયો એરે છે? ઇન્ડેક્સ એરે છે. તો પોઝિશન એને 0 થી મળવાની છે. તો આપણી પાસે જેટલા ડે છે એ બધા ડેને શું કરીશું? અહીંયા લાઈન ટુ લાઈન પ્રિન્ટ કરાવી દઈશું. હવે પ્રિન્ટ કરવા માટે આપણે શું કરીએ છીએ? અહીંયા ફોર લૂપની જરૂર પડે. તો ફોર લૂપની અંદર સ્ટાર્ટિંગ આપણે કરીશું 0 પોઝિશન. રેડી? ક્યાં સુધી જઈશું? કે જ્યાં સુધી એની સાઇઝ ઓફ પૂરી ના થાય ત્યાં સુધી. એટલે સાઇઝ ઓફ ડેની અંદર શું કરશે? એ ફંક્શન છે એટલે તમને કેટલો ડેટા એની અંદર છે એ ગણી નાખશે. એટલે ત્યાં સુધી એટલી વખત એ લૂપમાં ફરશે. રેડી? પછી દર વખતે આપણે કઈ પોઝિશન એને ઇન્ક્રીમેન્ટ કરતા હશે. જેની મદદથી પહેલી પોઝિશનમાં આવે તો મંડેને, 0 પોઝિશનમાં આવશે તો મંડેને એક્સેસ કરશે. પહેલી પોઝિશનમાં આવશે તો ટ્યુઝડેને એક્સેસ કરશે. રેડી? એ રીતે આપણા ડે અહીંયા પ્રિન્ટ થઈ જશે બધા. તો અહીંયા આપણે એને બધા જેટલા બી રેકોર્ડ આવે છે એને અહીંયા પ્રિન્ટ કરાવી દઈએ ડે ઓફ $i. રેડી? ને તમારે નવી લાઈનમાં એને આપવું હોય દર વખતે તો ડોટ કરી ઇન્ટરપોલેશન આપવાનું ને BRની મદદથી બંનેને જોઈન કરાવી દેવાનું. રેડી? જેવું સેવ કરશો ત્યાં આઉટપુટ આપણે જોવાનું છે. એટલે પ્રેક્ટિસ એરેની અંદર પડેલી છે તો આપણે આપણા બ્રાઉઝરની અંદર જઈશું. ત્યાં લોકલ હોસ્ટમાં પ્રેક્ટિસ એરે એની અંદર આપણે આપી દઈશું day.php. એટલે જેટલા બી આપણે ડે ત્યાં સ્ટોર કરાવ્યા છે એ આપણને અહીંયા પ્રિન્ટ કરી આપશે. સમથિંગ સ્પેલિંગ મિસ્ટેક છે અહીંયા. પ્રેક્ટિસ એરે એની અંદર ડે એરે આવી ગયો. એન્ટર આપીએ એટલે જેટલા બી આપણે ડે નાખ્યા હતા એ બધા અહીંયા પ્રિન્ટ થઈ ગયા. રેડી? આવી રીતે. હવે આની અંદર કેટલા ડે છે કાઉન્ટ કરવા માટે આપણે એનો યુઝ કર્યો તો સાઇઝ ઓફનો યુઝ કર્યો છે. તો મારે એની અંદર કેટલી લેન્થ છે એ બી જોવી છે. ટોટલ તો ઇકોની અંદર એને પ્રિન્ટ કરાવી દઈએ. ટોટલ ડે ઇક્વલ ટુ અહીં આપી દઈએ ડોટ કરીને સાઇઝ ઓફ અથવા કાઉન્ટ બંનેનો યુઝ કરી. સાઇઝ ઓફ આપણે ઉપર યુઝ કરેલો જ છે તો અહીંયા આપણે આપી દઈશું કાઉન્ટનો યુઝ કરશો એટલે આપણને ટોટલ ડેઝ કેટલા છે એ ગણી અહીંયા પ્રિન્ટ કરી દેશે. આવી રીતે તમે એની વેલ્યુ બી તમે પ્રિન્ટ કરાવી શકો. ટોટલ ડે કેટલા થઈ ગયા? 7. હવે સમથિંગ તમે એરેની અંદર જાઓ છો ને એમાંથી તમે સમથિંગ કોઈ ડે કાઢી નાખો છો રેડી? તો બી તમને ઓટોમેટિકલી કેટલા ડે છે એ ગણી નાખી દેશે. રેડી? ઓટોમેટિક થઈ જશે બધી વસ્તુ. થઈ ગયા? ટોટલ ડે કેટલા છે આપણી પાસે? આપણે એરેની અંદર સ્ટોર કરાવ્યા હતા 6 હતા. અહીંયાથી 6 જ છે. રેડી? એટલે જેટલા ડેટા નાખો છો એરેની અંદર એને ગણવા માટે બે વસ્તુનો યુઝ થાય. એરે સાઇઝ ઓફ અથવા કાઉન્ટ. રેડી? હવે આપણે એવું કરવાનું છે. હવે પ્રોગ્રામ એવો છે. હવે સેકન્ડ પ્રોગ્રામ આવો છે. કે સમથિંગ આપણી પાસે 1 થી 1000 વેલ્યુ છે. રેડી? 1 to 1000 વેલ્યુ છે. હવે 1 to 1000 વેલ્યુની અંદર કેટલા એવા નંબર છે
કેટલા એવા નંબર છે જે 3 and 5 વડે ડિવાઈડ થતા હોય. કેટલા એવા નંબર છે જે 3 અને 5 વડે ડિવાઈડ થતા હોય ને જે નંબર 3 and 5 વડે ડિવાઈડ થતા હોય કયા નંબર 1 થી 1000 માં જે આપણી લૂપ ફરે છે, જેમ 1 આવ્યો તો એને 3 ને 5 વડે ચેક કરાવો, ડિવાઈડ થાય છે, પછી 2 આવ્યો તો એને ચેક કરાવો, 3 આવ્યો, 4 આવ્યો, 5 આવ્યો. તો જેટલા બી નંબર અહીંયા તમારી પાસે આવે છે એને 3 ને 5 વડે ડિવાઈડ કરવાના, અને જે નંબર છે 3 ને 5 વડે ડિવાઈડ થતો હોય, સમથિંગ અહીંયા કેવો 15 આવે, 1 2 3 4 5 સીધું 14 પછી 15 આવશે, એટલે 15 છે એ 3 વડે બી ડિવાઈડ થાય ને 5 વડે બી ડિવાઈડ થાય. તો એ નંબર છે આપણા એક નવા એરેની અંદર. તો જે નંબર 3 અને 5 વડે ડિવાઈડ થતા હોય તે નંબર એક એરેની અંદર સ્ટોર થઈ જાય. મતલબ આપણો એક નવો એરે બનશે, નવા એરેની અંદર ડેટા સ્ટોર કરવાનો. ખ્યાલ આવ્યો? તો 1 થી 1000 ની અંદર આપણી પાસે લો, પછી ત્યાં તમે ગમે લઈ શકો, 2000 થી 3000, 4000 થી 5000, મતલબ એક રેન્જ છે કે આથી આ નંબરની વચ્ચે જેટલા બી નંબર આવે એ નંબરને 3 ને 5 વડે ડિવાઈડ થતા હોય તો એ એરેની અંદર સ્ટોર થાય, નકર એરેની અંદર સ્ટોર થાય નહીં. રેડી? તો આપણો પ્રોગ્રામ અહીંયા કેવી રીતે બને? તો આપણે એક લૂપ ફેરવવી પડશે. રેડી? ને હું કીધું છે એક નવા એરેની અંદર ડેટા સ્ટોર થાય, તો આપણે શું કરવું પડશે? પહેલા એક ઉપર બ્લેન્ક એરે લેવો પડશે. એક બ્લેન્ક એરે લઈ લઈએ, એને આપણે આપી દઈએ ગમે નામ ડેટા, ડેટા ઇક્વલ ટુ એરે, અને એની અંદર કોઈ રેકોર્ડ નથી, કેમ કે અત્યારે આપણને ખબર નથી કયા રેકોર્ડ એની અંદર સ્ટોર કરાવવાના છે. હવે એને બીજી વસ્તુ આવી, 1 થી 1000 ની વચ્ચે જેટલા બી રેકોર્ડ આવતા હોય એની અંદર ચેક કરવાનું. આપણે લૂપ તો ફેરવવી જ પડશે, અને ફોર લૂપની અંદર સ્ટાર્ટિંગ કરીએ 1 થી ને ત્યાં સુધી જતા રહીએ આપણે 1000 સુધી. પછી તમને જેટલા બી રેન્જ આપી, પછી i પ્લસ અંદર આવ્યા. હવે અંદર આવ્યા પછી શું કીધું છે કે જેટલા બી નંબર આવે, આઈ છે, આઈની અંદર 1 થી 1000 આવશે તો એ નંબરને ચેક કરાવવાનું કે 3 વડે ડિવાઈડ થાય છે અને 5 વડે ડિવાઈડ થાય છે. તો આપણે એવું આપવું પડે કન્ડિશન, ઇફ $i મોડ્યુલર. જોજો ડિવાઈડનો યુઝ કરતા, ડિવાઈડ કરશો તો તમને પર્સન્ટેજમાં વેલ્યુ મળશે. આપણે શું કરવાનું? મોડ્યુલર કરશું તો લાસ્ટમાં 0 મળે તો એ ડિવાઈડ થાય છે, અને 0 ન મળતો, 0 સિવાયની કોઈ પણ સંખ્યા મળે તો ડિવાઈડ થતો નથી. આપણે અહીંયા મેચ કરાવવાનું છે 0 સાથે. તો આખી એક કન્ડિશન બની કે ભાઈ 1 આવ્યું તો 1 મોડ્યુલર 3 કરો તો એને કેટલા મળવાના છે? 1 જ મળવાના છે. તો 1 ઇક્વલ ટુ 0, એટલે કન્ડિશન કેવી થઈ ગઈ? મેચ થતી નથી, એટલે ખોટું. તો સેમ વસ્તુ, બીજી વસ્તુ હું, 3 ને 5 બે વડે ડિવાઈડ થવાનું. $i મોડ્યુલર 5 ઇક્વલ ટુ 0 મળતું હોય, આ બી જે પણ ન મળતું હોય, 0 મળતું હોય, તો આપણે એક ફંક્શન જોયું તો ખબર, એરે પુશ. તો એક એરે તો આપણી પાસે છે જ. એરેની અંદર પુશ એટલે કેવું કે ડેટા એડ કરે. કયા ડેટાની કયા એરેની અંદર? તો આ જે ડેટા નામનો બ્લેન્ક એરે હતો એની અંદર કયો ડેટા સ્ટોર કરશે? તો કે $i. એટલે આ ડેટા ઓટોમેટિકલી એની અંદર સ્ટોર થઈ જશે. પછી જેટલી બી વખત ભરશે, 1000 લીધું છે, 1 થી 1000 ભરશે, રેડી, ને જે નંબર છે 3 વડે ને 5 વડે ડિવાઈડ થતા હશે આની અંદર ડેટાની અંદર સ્ટોર થઈ જશે. હવે એની અંદર કેટલા રેકોર્ડ સ્ટોર થશે આપણે જોવો હોય તો આપણે એને પ્રી ફોર્મેટેડમાં રાખીએ. રેડી, પરફેક્ટ આવશે. અહીંયા આપણે આપી દઈએ ડેટા, એટલે એની અંદર કયો કયો નંબર સ્ટોર થયો છે. રેડી, એટલે આ લૂપ પતે પછી પ્રિન્ટ કરાવવાનું છે. જો લૂપની અંદર તમે પ્રિન્ટ કરશો તો દર વખતે એરે પ્રિન્ટ થઈને આવશે વારે વારે. આપણે શું જોતું એક સાથે 1 થી 1000 જે પહેલાં ચેક કરી લીધું, જેટલા ડેટા હતા એ ઓલરેડી આમાં સ્ટોર થઈ ગયા છે ડેટા નામના વેરિયેબલમાં. પછી એને આપણે એક સાથે જોઈ શકીએ એટલે કેટલા ડેટા એની અંદર સ્ટોર થશે. રેડી, તો આપણે આ બધા અહીંયાથી કમેન્ટ આપી દઈએ જેથી આપણે ડેટા છે પ્રિન્ટ થાય. ઓકે, આ PHP ની અંદર કમેન્ટ કરવું હોય તો તમારે એનો યુઝ કરવાનો.
લેસ એક્સપ્લેનેશન ડબલ માઇનસ ને અહીંયા પાછું એટલે નીચેનો કોડ છે વર્ક કરશે, આ વર્ક કરશે. હવે આને સેવ કરીને આપણું જે કોડિંગ છે એની અંદર ચેક કરીએ ભાઈ એની જગ્યાએ આપણે આવી જશે સેકન્ડ. તો એટલા નંબર છે 1 થી 1000માં એ 3 ને 5 વડે ડિવાઈડ થાય. સમથિંગ 15 છે તો 15 ને આપણે 3 વડે બી 3 પંચા 15 એટલે 0 થઈ જાય. અને 5 ને પાછું ડિવાઈડ કર્યો, 15 ને પાછો 5 વડે ડિવાઈડ કરો એટલે તો બી 0 થઈ જાય. 30 છે એ બી છે 45. તો આ બધા નંબર છે એ 3 ને 5 વડે ડિવાઈડ થાય છે અને એરેની અંદર સ્ટોર થઈ ગયા એટલે આપણે જેવું જોતું તેવું મળી ગયું. અહીંયા પછી તમારી રીતે જીબી ચેક કરાવવી તમે કન્ડિશનના દ્વારા ચેક કરાવ્યું તો રેન્જ તો તમને આપી જ હું ચેક કરાવું છું, તમારે અન્ડરસ્ટેન્ડ કરીને એની કન્ડિશન ચેક કરવાની રહી બસ. મેળવી એટલે તમારું લોજિક ઓટોમેટિકલી સેટ થતું જશે ને એરે ટૂલ્સની મદદથી આપણો ડેટા એની અંદર એડ કરતા જશો. હવે આની જગ્યાએ તમે આવી રીતે બી યુઝ કરો તો બી ચાલે. જો ફંક્શનનો યુઝ નથી કરવો તો ડોલર ડેટા એરે હતો જ, અહીંયા એરે બનાવી દેવાનો, ઇક્વલ ટુ કરીને ડોલર આઈ આપી દેવાનું. એટલે જો તમે અહીંયા કંઈ આપતા નથી તો બી ઓટોમેટિકલી ઇન્ક્રીમેન્ટ થયા રાખશે. સેવ કરી દઈએ તો આપણને આઉટપુટમાં કોઈ ફરક પડશે નહીં, એઝ ઇટ ઇઝ રહેશે. રેડી? સેવ કર્યું, આઉટપુટમાં કોઈ ફરક પડતો નથી. એટલે ઓટોમેટિકલી શું કરે છે કે બાય ડિફોલ્ટ 0 થી જ ચાલુ કરે, કેમ કે એરે છે એરેની બાય ડિફોલ્ટ પોઝિશન કેટલી હોય છે આપણી પાસે અહીંયા 0 હોય છે. તો એરે પોતાની જાતે અન્ડરસ્ટેન્ડ કરે છે રેડી ને 0 થી. એટલે જેવો ડેટા સ્ટોર થઈ ગયો છે, એક ડેટા છે તો એની અંદર બાય ડિફોલ્ટ કયું ફંક્શન ચાલે છે, એરે પુશ. આપણે લખવું નથી પડતું, તમે આવી રીતે બી લખો તો બી એઝ અ એરે પુશ તરીકે જ વર્ક કરશે. રેડી? પણ બેટર છે કે તમે ફંક્શનનો યુઝ કરો. ખ્યાલ આવ્યો? એટલે આ બંને રીત છે એની અંદર તમે આવી રીતે બી સ્ટોર કરાવી દો. રેડી? તો આ એક વસ્તુ હતી. હવે બીજી વસ્તુ એવી છે કે એરેની અંદર મેં ડેટા આપી દીધો છે. હવે આની પછીનો પ્રોગ્રામ છે તો આ બધા એના નાના નાના લોજિક હતા અને આપણે આપી દઈએ હવે સમથિંગ મારી પાસે એક એરે ઓલરેડી છે એટલે હું આપી દીધો છે માર્ક્સ. હવે માર્ક્સની અંદર અહીંયા શું આપ્યું છે, મેં કોઈ સ્ટુડન્ટના માર્ક્સ મેં આપ્યા છે આવું છે. તો મારે અહીંયા ફાઇન્ડ કરવું છે કે ટોટલ માર્ક્સ ટોટલ કેટલું થયું, આ જેટલા બી એને માર્ક્સ આવ્યા છે કયા સબ્જેક્ટની અંદર એનું મારે શું કરવું છે, ટોટલ ફાઇન્ડ કરવું છે. તો મારે શું કરવું પડશે, લૂપ પે રહેવી પડશે, એની અંદર જેટલા રેકોર્ડ છે બધા ગણવા પડશે. સ્ટાર્ટિંગ ક્યાં થશે 0 થી ત્યાં સુધી જવાનું છે. સાઇઝ ઓફ અથવા કાઉન્ટનો યુઝ તમે કરી શકો. ડોલર માર્ક્સ આપી દઈએ આપણે આની અંદર ડોલર આઈ પ્લસ પ્લસ. હવે અંદર આવ્યા પછી સરવાળો કરવાનો છે. હવે સરવાળો થાય એટલે પહેલાં તમારે શું કરવું પડે, આ 90 ને સ્ટોર કરાવવો પડે કશે. આનો સરવાળો આની સાથે, પછી આ બંનેનો જે સરવાળો થાય છે આની સાથે, પછી આ 3નો જે સરવાળો તમારી પાસે થાય છે એને પાછો એની સાથે આગળના વેરિયેબલ સાથે સ્ટોર કરાવવો પડે. એના માટે તમારે અલગથી એક વેરિયેબલ લેવાનો ટોટલ, એની બાય ડિફોલ્ટ વેલ્યુ શું આપી દેવાની 0. હવે અંદર આવ્યા પછી આપણે શું કરીએ કે ભાઈ ટોટલ ઇક્વલ ટુ ટોટલ પ્લસ ડોલર માર્ક્સ ઓફ ડોલર આઈ. રેડી? તો આ ટોટલ કેવો છે, બાય ડિફોલ્ટ 0 છે. માર્ક્સ ઓફ આઈ એટલે અહીંયા તમારી પાસે શું આવશે, માર્ક્સની અંદર 0 પોઝિશનમાં કેટલા હતા 90 હતા, તો અહીંયા કેટલા આવશે 90. 0 પ્લસ 90 એટલે ટોટલની અંદર વેલ્યુ બદલાઈ ગઈ. પહેલાં 0 હતી, હવે ફોર લૂપની અંદર આવ્યા પછી પહેલો ડેટા સ્ટોર થયો એટલે 90 થઈ ગયું. પાછું એક સ્ટેપ ઉપર જશે એટલે અહીંયા શું થઈ જશે 1 થઈ જશે. આઈની વેલ્યુ 1 થાય એટલે આની અંદર તો 90 ઓલરેડી હતા જ, પણ આમાં શું આવશે માર્ક્સ ઓફ 1 એટલે 89. એટલે બંનેનો સરવાળો થઈને અહીંયા થઈ જશે આપણી પાસે 159 એટલે 179. એટલે આની અંદર કેટલા સ્ટોર થઈ ગયા, આ બંનેનો સરવાળો સ્ટોર થઈ ગયો. હવે પાછું એક સ્ટેપ ઉપર જાય એટલે અહીંયા હવે કેટલા આવશે આની અંદર 88. તો 179ની અંદર પાછો આ ડેટા સ્ટોર થશે. ખ્યાલ આવ્યો? એટલે આની અંદર કેવી છે કે બધાનો સરવાળો ખ્યાલ રાખશે, જ્યારે આને કોઈ એરેનો કોઈ ફરક પડશે નહીં. આની અંદર જે ડેટા આવ્યો છે એને આપણે શું કરાવી દઈએ તો કેટલું ટોટલ છે એને બહાર આવીને આપણે અહીંયા પ્રિન્ટ કરાવી દઈએ. ટોટલ ઇક્વલ ટુ ડોટ કરીને આપી દઈએ, સેવ કરીએ. અને આપણે આઉટપુટ જોઈએ તો એનો આન્સર શું આવ્યો,
આપણે આપી દઈશું 3 to 3। જેવો તમે એરેની અંદર ડેટાને ચેન્જ કરશો એટલે ઓટોમેટિકલી તમને ડિફરન્સ બતાવશે। સેવ કરીએ, રિફ્રેશ કરીએ એટલે તમારે એરેને જોવો બી છે તો તમે શું કરી શકો, એરેને અહીંયા પ્રિન્ટ બી કરાવી શકો। સેવ કરીએ, ટોટલ આવી ગયું આઈની વેલ્યુ। તો આવી રીતે તમને ટોટલ જેટલા બી ડેટા તમે નાખો છો એ વેલ્યુ તમને મળી જશે। હવે આમાંથી તમારે એવું ફાઇન્ડ કરવું હોય કે કયા આઈએસ કેટલા છે એની એવરેજ ફાઇન્ડ કરવી હોય તો તમને એવરેજ ઇઝીલી મળી જાય। રેડી? હવે એવરેજ ફાઇન્ડ કરવા માટે તમે શું કરશો, અહીંયા એક વેરિયેબલ બનાવો, એવરેજ ઇક્વલ ટુ ટોટલ તો તમને મળી જ ગયું છે, તો કેટલા રેકોર્ડ છે એના માટે સાઈઝ ઓફ એટલે ડાયનેમિક થઈ જાય। માર્ક્સ એબીમાં જે ડેટા આવ્યો એને અહીંયા પ્રિન્ટ કરાવી દઈએ। અહીંયા આગળ આપતા જઈએ બીજા કંઈક નવી લાઈનમાં ડેટા, તો આગળ આપણને શો થાય। સેવ કરીએ, જોઈએ, રિફ્રેશ કરીએ, તો એવરેજ કેટલાની એવી 49.2। જેવું તમે એરેમાં ચેન્જીસ કરશો એટલે તમને ટોટલમાં બી ડિફરન્સ બતાવશે અને એવરેજમાં બી ડેટાનો ડિફરન્સ શો કરશે। રેડી? હવે આમાં એવું જતું હતું કે ભાઈ હાઈએસ્ટ કેટલા છે ને લોએસ્ટ કેટલા છે। રેડી? મેક્સિમમ કયો છે, રેડી, ને સ્મોલેસ્ટ કયો છે। મેક્સિમમ ને મિનિમમ જે હાઈએસ્ટ સ્મોલેસ્ટ આપણે જીબી ફાઇન્ડ કરીએ, જીબી કહેતા હોઈએ। તો હવે મારે શું કરવું છે, આની અંદર જે મોટામાં મોટો ડેટા છે એ ફાઇન્ડ કરવો છે। તો એના માટે તમારે શું કરવું પડશે, એક વેરિયેબલ બનાવો મેક્સ, પહેલા મેક્સિમમ ફાઇન્ડ કરીએ તો મેક્સની બાય ડિફોલ્ટ વેલ્યુ નાની રાખવાની, એકદમ 0। હવે એને શું કરવાનું છે, તો ફોર લૂપની અંદર દરેક મેમ્બર સાથે ચેક કરાવવાનું કે આ મેક્સને દરેક મેમ્બર સાથે મેચ કરાવો। જો હાઈએસ્ટ એને રેડી, હાઈએસ્ટ એને મળતો હોય તો આની અંદર સ્ટોર થઈ જાય, મતલબ મેક્સ બદલાઈ જાય। રેડી? તો પહેલાં તો આપણે લૂપ ફેરવવી પડશે, દરેક મેમ્બર સાથે ચેક કરાવવો છે, ટ્રાવલ્સ કરવો છે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાવ મતલબ ટ્રાવલ્સ। પછી અહીંયા આપણે આપી દઈએ સાઇઝ ઓફ ના ડોલરની અંદર માર્ક્સ, પછી આપણે અહીંયા આપી દઈએ $i પ્લસ પ્લસ। રેડી? તો આ જે મેક્સ છે એને તમારે અહીંયા કન્ડિશનમાં આપવી પડશે કે જો $max કરતાં તમારી પાસે એરેમાં જે રેકોર્ડ છે એની વેલ્યુ વધારે હોય તો પેલી વખત આપણી પાસે મેક્સની વેલ્યુ કેટલી હતી, 0 હતી। રેડી? હવે આની અંદર 0 પડ્યો છે અને અહીંયા 0 છે અને અહીંયા તમારી પાસે માર્ક્સ ઓફ આઈની વેલ્યુ કેટલી આવી, 67। તો 0 કરતાં 67 કેવા છે, એમાં મોટા છે। એટલે આપણે શું કરવાનું કે આ કન્ડિશન સાચી પડે તો મેક્સની વેલ્યુ બદલાઈ જાય, મેક્સ કેવો થઈ જાય, $marks of $i થઈ જાય। ખ્યાલ આવ્યો? એટલે મેક્સની વેલ્યુ હવે કેટલી થઈ ગઈ, 67। પાછું ઉપર જશે અહીંયા એટલે આઈની વેલ્યુ 1 થઈ જશે। અહીંયા આવશે એટલે અહીંયા 67 ને અહીંયા 67 મેક્સમાં, ને અહીંયા તમારી પાસે માર્ક્સ ઓફ 1માં કેટલા પડ્યા હતા, 12। તો 67 ને 12 એટલે 12 તો મોટા નથી એટલે કન્ડિશન ખોટી, એટલે મેક્સમાં કોઈ બદલાવ થશે નહીં, સીધું ક્યાં જતું રહેશે, ઉપર જશે। એટલે અહીંયા પોઝિશન કેવી થઈ ગઈ, 2 મતલબ 88। અહીંયા હવે 67 હતા અને માર્ક્સ ઓફ 2 એટલે કેટલા થઈ ગયા, અહીંયા 88। તો 67 કરતાં 88 મોટા છે એટલે અંદર આવશે, અંદર આવે એટલે અહીંયા 88 ક્યાં સ્ટોર થઈ જશે, 67 નીકળી ગયા એની જગ્યાએ આવી જાય 88। પાછા ઉપર જશે એટલે અહીંયા કેટલા થઈ ગયા, સાઇઝ ઓફમાં આઈની વેલ્યુ 3 થઈ, અંદર આવશે એટલે અહીંયા 88 ને માર્ક્સ ઓફ 3 એટલે 33। તો 33 તો કઈ 88 કરતાં મોટા નથી, કન્ડિશન ખોટી, એટલે મેક્સમાં કોઈ ચેન્જીસ નહીં થાય, મેક્સ તો 88 જ રહેશે। પાછું એક સ્ટેપ ઉપર ગયું અહીંયા ને સેમ વસ્તુ ક્યાં જશે, પાછી આની અંદર આવશે। રેડી? એટલે અહીંયા તમારી પાસે 88 ને અહીંયા થઈ જશે 23। રેડી? એટલે અહીંયા પાછું 23 88 કરતાં મોટા તો નથી એટલે કન્ડિશન ખોટી, એટલે મેક્સમાં કોઈ ચેન્જીસ નહીં થાય, પાછું ઉપર જશે એટલે કન્ડિશન ખોટી, એટલે મેક્સમાં કેટલા સ્ટોર થયા હતા, 88 ને। તો એને હવે શું કરવાનું, બહાર આવી
પ્રિન્ટ કરાવી દેવાનું. મેક્સિમમ માર્ક્સ, મેક્સિમમ માર્ક્સ ઇઝ, એવી રીતે તમારો ડેટા ત્યાં પ્રિન્ટ કરી દેવાનો મેક્સ. રેડી? એટલે આપણને મેક્સિમમમાં મેક્સિમમ એરેની અંદર કયો ડેટા છે એ આપણને પ્રિન્ટ કરી આપી દેશે. આવી ગયા ઇટ એટ. રેડી? તમે વેલ્યુ આમાં એરેમાં બદલશો તો બી અહીંયા ચેન્જીસ થઈ જશે જાતે. એટલે આપણે શું કરીએ કે એવું લોજિક મૂકી દીધું જેની મદદથી આપણે કહ્યું કે મેક્સિમમ વેલ્યુ હોય ઓટોમેટિકલી સેટ થઈને મળી જાય. હવે તમારામાં જાતે ફાઇન્ડ કરવાનું છે યોર ટાસ્ક કે મિનિમમ ફાઇન્ડ કરવાનું. રેડી? મિનિમમ ફાઇન્ડ કરવાનું, પણ કોના આધારે? જોજો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની ખાસ કે મારે મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરવી હતી, એટલે મેં મેક્સની વેલ્યુ કેવી કરી નાખી? 0. રેડી? હવે માર્ક્સની અંદર તમારે મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો તમારે આની અંદર મેક્સ એક મીન નામનો વેરિયેબલ બનાવવાનો ને એની મિનિમમ વેલ્યુ કેટલી રાખવાની? 100 રાખવાની. કેટલી? 100 મિનિમમ વેલ્યુ છે ને એને પછી દરેક સાથે અહીંયા મીન નામનો વેરિયેબલ બનાવી દેવાનો, નીચે મીનની વેલ્યુ 100 આપી દેવાની. રેડી? એને દરેક સાથે મેચ કરાવવાનો. લૂપ તો ફરશે જ, અહીંયા તમારી કન્ડિશન બદલી જશે. ને જો મિનિમમ નાની વેલ્યુ મળતી હોય તો આની અંદર સ્ટોર થઈ જાય, નાની વેલ્યુ મળતી હોય તો આની અંદર સ્ટોર થઈ જાય. નાની વેલ્યુ ન મળતી હોય તો કંઈ ચેન્જીસ થાય નહીં. એને બહાર હું કરાવી દેવાનું, પાછું પ્રિન્ટ કરાવી દેવાનું. રેડી? તો આ તમારું ટાસ્ક થઈ ગયું, મિનિમમ ફાઇન્ડ કરવાનું. રેડી? આ એરેની અંદર જ નીચે છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, મેક્સિમમ ફાઇન્ડ કરવું તો એકદમ નાની વેલ્યુ લીધી ને મિનિમમ ફાઇન્ડ કરવું હોય તો તમારે મેક્સિમમ વેલ્યુ એની અંદર સ્ટોર કરાવવી પડશે. ખ્યાલ આવી ગયો? આ એક વસ્તુ હતી. એટલે આ એક લોજિક હતું તમારું. રેડી? હવે આગળ જઈએ તો ભાઈ એસોસિએટિવ એરેની અંદર આપણે ઘણા બધા ચેન્જીસ કરવાના હતા. હવે ચેન્જીસ આપણે કઈ રીતે કરવાના હતા? એની અંદર સમથિંગ મારે પહેલી વેલ્યુ જોતી હોય અથવા લાસ્ટ વેલ્યુ જોતી હોય, અથવા મારે એને અસેન્ડિંગ ઓર્ડર યા ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવું હોય એસોસિએટિવ એરે, તો એ કઈ રીતે મેનેજ કરવું? હવે જો અહીંયા તમારે આનો એરે બનાવવો હોય, અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવું હોય, તો તમે આને શું કરી શકો? આગળની સાઈડ શોર્ટ નામનું ફંક્શન યુઝ કરી શકો. એટલે ઓટોમેટિકલી આખો ડેટા કયો અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવાઈ જશે ને ક્યાં સ્ટોર થઈ જશે? માર્ક્સ નામના વેરિયેબલની અંદર. ચેક કરીએ તો આને મેં આગળ શોર્ટ લગાડી દીધું એટલે ઓટોમેટિકલી શોર્ટ નામના ફંક્શનથી અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવાઈ જશે. રેડી? ઓકે, એનું ફંક્શન આપણે ચેક કરી શકીએ. પ્રોબ્લેમ છે તો ચેક કરવા માટે મેં તમને એના ફંક્શન ક્યાંથી જોવાના એ બી તમને મેં કીધું હતું. તો ત્યાં જઈને ચેક કરી લેવાનું. શોર્ટ
કે શોર્ટ કાર્ડ્સ આવી રીતે ડેટા આવે છે ને. ઓકે ઓકે, અને પાછું અહીંયા સ્ટોર કરાવવાની જરૂર નથી, કેમ કે ઓટોમેટિકલી માર્ક્સને શોર્ટ કરશે અને આની માર્ક્સ નામના ડેટાની અંદર સ્ટોર કરાવી દેશે, એટલે અહીંયા આપણે કંઈ કરવાની જરૂર હોતી. રિફ્રેશ કરો એટલે શોર્ટિંગ ઓર્ડરમાં આવી જાય. રેડી. બીજું એની પોઝિશન નથી બદલાતી, પોઝિશન એ જ છે, ખાલી એની વેલ્યુ બદલાય છે અને આગળ 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 એટલે એસેન્ડિંગ ઓર્ડર થઈ જશે. પણ આપણને જે ટોટલ એવરેજ ને મેક્સિમમ માર્ક્સ એમાં કોઈ ચેન્જીસ થશે. સ્ટોર કરાવવાની જરૂર નથી શોર્ટના કેસમાં. તમારે ખાલી શોર્ટ લખી દઈશું તો બી વેરી કરશે પ્રોપર. રેડી. તો આ રીતે થઈ ગયું તમારું શોર્ટ. હવે તો એસોસિએટિવ એરેની અંદર એની અંદર કેવી રીતે શોર્ટ કરવાનું, તો એની અંદર તમને ફંક્શન અહીંયા બતાવી દીધા કે કઈ રીતે કે શોર્ટનો યુઝ તમારે કરવો પડે. એસોસિએટિવ એરેની અંદર બી 4 રીતે શોર્ટિંગ થાય. પહેલી વસ્તુ કઈ છે તો ભાઈ શોર્ટિંગ થાય છે, પણ કેના આધારે શોર્ટિંગ થાય, તો ભાઈ કીના આધારે શોર્ટિંગ થાય. પછી વેલ્યુના આધારે શોર્ટિંગ થાય. તો પહેલી વસ્તુ અહીંયા છે શોર્ટ વિથ વેલ્યુ. પછી બીજું આ કેવું છે અસેન્ડિંગ. શોર્ટ મતલબ અસેન્ડિંગ ઓર્ડર. પછી ડિસેન્ડિંગ વિથ વેલ્યુઝ. ત્રીજું છે અસેન્ડિંગ વિથ કીના આધારે બી શોર્ટિંગ તમે કરી શકો. અને અહીંયા છે ડિસેન્ડિંગ વિથ કી. મતલબમાં આવી રીતે બી ડેટા શોર્ટ કરાવી હતો. એના માટેનું તમને ફંક્શન અહીંયા આપી દીધા છે કે તમારે શોર્ટિંગ કરવું છે તો કોના આધારે કરી શકો તમે. એના ફંક્શન અહીંયા આપી દીધા છે. ખાલી શોર્ટનો તમે યુઝ કરશો ઓકે. જો અહીંયા કે શોર્ટ આપ્યું છે. રેડી. મતલબ કે જ્યારે બી આપ્યું હોય તમને, રેડી, તો અસેન્ડિંગ ઓર્ડર કોના આધારે, કીના આધારે. રેડી. પછી કે આર શોર્ટ છે, તો કે આર શોર્ટ છે મતલબમાં કેવું કે કીના આધારે ડિસેન્ડિંગ ઓર્ડર. રેડી. પછી જેમ જેમ આગળ જોશો તમે આપણે એક એરે બનાવીએ અને એને જ આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ. ખ્યાલ આવે આપણે કમેન્ટ આપી દઈએ, સેવ કરી દઈએ. પ્રોડક્ટ નામની એરે બનાવ્યો. અહીંયા આપણે આપી દઈએ આને મોબાઈલ. ટી બનાવી મોબાઈલ. મોબાઈલ કયો છે તો ભાઈ આઈફોન છે. પછી આપણે અહીંયા મેન આપીએ, ઇલેક્ટ્રોનિક્સ આપીએ. ઇલેક્ટ્રોનિક્સની અંદર આપણે અહીંયા આપી દઈએ પછી આપણે આપી દઈએ વોચ. નામ આપી દઈએ. અચ્છા, નામ આપી દઈએ. હવે આને આપણે શોર્ટિંગ કરવું તો પેલું શોર્ટિંગ એવું છે અસેન્ડિંગ વિથ વેલ્યુ ને.
ટ્રાકિંગની વેલ્યુ છે, આ કીની વેલ્યુના પેરમાં છે, તો આપણે વેલ્યુના આધારે શું કરવું છે, ખાલી શોર્ટિંગ કરવું છે. તો અહીંયા શોર્ટિંગ કરીએ તો પહેલાં આશા આવવું જોઈએ, પછી આઈફોન આવવું જોઈએ, ને પછી ટીવી આવે, એટલે કી બી સાથે સાથે બદલ્યા કરે. તો આપણે અહીંયા એનો યુઝ કરશું એ શોર્ટનો યુઝ કરવાનો, અને અહીંયા આપી દઈએ આપણે પ્રોડક્ટ. એનો મતલબ અહીંયા એસોસિએટિવ એરે થઈ ગયો. રેડી. અને એને આપણે હવે પ્રિન્ટ કરાવવો છે, તો અહીંયા આપણે એને કી ટેબમાં આપી દઈએ, જેથી આપણને વ્યવસ્થિત ફોર્મમાં મળી રહી. પ્રોડક્ટ સેવ કરીએ. શોર્ટિંગ એરે છે, તો એના નામ પ્રમાણે આપણે એને ફેચ કરાવીએ. ઇલેક્ટ્રોનિક્સમાં બદલાય. ઓકે. ઈ છે એ શોર્ટનો જોઈતું છે. તમે એક્ઝામ્પલ આપી દીધું છે. તો અહીંયા આપણે ડેટા પહેલાં ટીવી આવે છે. ઓકે, કેપિટલ છે. એ તો કેપિટલમાં ડેટા છે, એની વેલ્યુ પહેલાં આવે પછી બીજાની આવે. એટલે તમને ખ્યાલ આવી જશે. અહીંયા ટીવી આવે છે, ક્યાં જતી રહેશે? એકદમ લાસ્ટમાં જતી રહેશે. એટલે સ્મોલમાં આવવું જરૂરી છે. જો તમે કેપિટલમાં લખો છો તો કેપિટલમાં રાખવાની બધી વેલ્યુ, અને કેપિટલમાં ન હોય, અમુક ત્યારે સ્મોલમાં હોય, કેપિટલમાં હોય, તો તમારે એને લોઅર કેસમાં કન્વર્ટ પહેલાં કરવી પડે. પછી તો અહીંયા વેલ્યુના આધારે આશા પહેલાં આવી ગયો, આઈફોન આવી ગયો, પછી ટીવી આવી. હવે તમારે અહીંયા ડિસેન્ડિંગ ઓર્ડરમાં કરવું હોય તો કોના આધારે? વેલ્યુના આધારે. તો તમે અહીંયા AR શોર્ટ કરી દો. AR શોર્ટ કરશો એટલે તમારે ડિસેન્ડિંગ ઓર્ડર વેલ્યુના આધારે ડિસેન્ડિંગ થઈ જશે. ટીવી પહેલાં આવી ગયું, ફોન, અને પછી હવે કીના આધારે તમારે ડિસેન્ડિંગ ઓર્ડર બનાવવો હોય આખો, તો તમારે અહીંયા શું કરવું પડશે? KR શોર્ટ. કયો? કે શોર્ટ કરીએ. એટલે કે શોર્ટના આધારે કીના આધારે, એટલે મોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ ને વુમન. તો પહેલાં આપણી પાસે શું આવશે? ઇલેક્ટ્રોનિક્સ, પછી મોબાઈલ, ને પછી વુમન. એટલે કીના આધારે આપણું શું થશે? ડિસેન્ડિંગ ઓર્ડર થશે. રેડી? પહેલાં વુમન, ઇલેક્ટ્રોનિક્સ, મોબાઈલ. ઓકે, અહીંયા કેપિટલ છે, સેમ ટુ સેમ, એટલે પાછું આપણે આને ચેન્જ કરવું પડશે. એટલે કેપિટલમાં કોઈ પણ એક પણ કીવર્ડ રાખવાનો નહીં, બધું સ્મોલ. રેડી? હવે આને સેવ કરીને આપણે જોઈએ તો ઓટોમેટિકલી આપણી પાસે જેવું આવતું હતું જોઈએ. પહેલાં ઇલેક્ટ્રોનિક્સ, મોબાઈલને પછી તો સેમ વસ્તુ ભાઈ, આની ડિસેન્ડિંગ ઓર્ડર છે અને અસેન્ડિંગ ઓર્ડર છે. એને આપણે ડિસેન્ડિંગમાં રાખવું હોય તો KR શોર્ટ કરી દેવાનું. સેવ કરશો એટલે ઓટોમેટિકલી આપણને જે બાકી એરે છે, એરેની અંદર કીના આધારે ડિસેન્ડિંગ આપશે. વુમન, મોબાઈલ ને ઇલેક્ટ્રોનિક્સ. અને આવી રીતે ડેટા આપણને ડિફરન્ટ કરીને બતાવશે. હવે આપણે અહીંયા શું કરવાનું હતું કે ક્યારે મારે કરંટ પોઝિશન જોતી છે, સમથિંગ મારે આ પહેલો રેકોર્ડ જોતો છે, આની અંદર પડ્યો છે, તો એના માટે અહીંયા શું કરું છું? જોજો, ઇકોની અંદર તમારે જ્યારે બી પહેલો રેકોર્ડ જોતો હોય એરેની અંદરનો, તો કરંટ નામનું ફંક્શન આવે. કરંટથી તમને એરેની અંદરનો પહેલો રેકોર્ડ આપશે. રેડી? આપણે આપી દઈએ ફર્સ્ટ રેકોર્ડ. રેડી? સેવ કરીએ, BR આપી દઈએ, આવે. તો પહેલો રેકોર્ડ જ્યારે બી તમારે જોતો હોય તો એનો યુઝ કરવાનો કરંટ.
આવી ગયું આશા રેડી. હવે તમારે લાસ્ટ રેકોર્ડ જોતો હોય તો એના માટે એ લોકો યુઝ કરે છે એન્ડ. એન્ડ નામનું ફંક્શન આવે એની અંદર પ્રોડક્ટ. હવે સેવ કરશો એટલે ઓટોમેટિકલી લાસ્ટ વેલ્યુ હશે એ તમને બતાવી દેશે રેડી. એટલે આવી રીતના ઘણા બધા ફંક્શન છે કે એની તમારે આગળની પોઝિશન જોતી હોય, પાછળની જોતી હોય, વિડીયો રીસેટ કરાવો તો ઘણા બધા એના ફંક્શન આવે છે એ તમે અહીંથી જોઈ શકો છો. એ તમને W3C અંદર ફંક્શન બનાવીને આપ્યા છે એટલે ફર્સ્ટ ક્લાસ રેકોર્ડ જોતો તો બી મળી જાય. હવે સમથિંગ તમારે નેક્સ્ટ રેકોર્ડ જોતો હોય તો નેક્સ્ટ નામનું ફંક્શન યુઝ થાય છે. તો આની પછીનો નેક્સ્ટ કયો હતો આપણી પાસે જે રીતે શોર્ટિંગ કર્યું હશે એના આધારે આપણને ડેટા અહીંયા રિટર્ન આપશે. નેક્સ્ટ રેકોર્ડ આપણો કયો હતો પહેલો આશા હતો, એની પછીનો રેકોર્ડ આઈફોન હતો, તો હવે વચ્ચે પ્રિન્ટ કરશે એ આઈફોન રેડી. હવે જ્યારે બી તમે હવે નીચે પ્રિન્ટ કરશો ને કરંટ કરશો અહીંયા તમે કરંટ રેકોર્ડ પ્રિન્ટ કરાવશો તો તમે અત્યારે કઈ પોઝિશનમાં છો આઈફોનમાં છો અને એની કરંટ પોઝિશન શું બનશે આઈફોન જ બને રેડી. તો નીચે પ્રિન્ટ સેમ ટુ સેમ થશે આઈફોન. હેલો એટલે આ બંને કેવા થઈ ગયા જે પોઝિશનમાં તમે પહોંચ્યા છો એ પોઝિશનથી કરંટ ઉઠાવે. કરંટ મતલબ કેવો થઈ ગયો તમે કોઈ પણ ડેટા નહીં આપ્યો ટ્રાવર્સ તમે નથી કાઢ્યું તો તમને શું મળશે એમથી જે પોઝિશનમાં તમે અટકા હશો તે ડેટાથી કરંટ પોઝિશન કરંટ ડેટા તમને ફેચ કરી આપશે. એ જ રીતે નેક્સ્ટની જેમ પ્રીવિયસ બી તમે આપી શકો રેડી. એન્ડ છે, કરંટ છે, પછી રીસેટ કરાવી શકો. જો તમે કરંટે પહોંચાશો ને અહીંયા તમે આવી પછી શું કરો છો પાછું રીસેટ નામના ફંક્શનનો યુઝ કરો છો તો પાછું રીસેટ થઈ જશે પહેલેથી રેડી. સેવ કરી દીધું. સેવ કરીને તમે પાછા આની અંદર ગયા અને રીસેટ કરશો એટલે પાછું ફર્સ્ટથી ચાલુ થશે રેડી. તો આવી રીતે ડેટાનો યુઝ તમે અહીંથી કરી શકો રેડી. આવી ગયો. તો આ બધા એના ફંક્શન્સ હતા જે તમને બતાવવાના હતા આની અંદર રેડી. હવે તમારે સેન્ડિંગ ઓર્ડર કરવું હોય, ડિસેન્ડિંગ ઓર્ડર કરવું હોય કે એને કેપિટલ કરવું હોય, સમથિંગ કોઈ રેકોર્ડ બી તમારે કેપિટલ કરવો છે તો એના માટે બી ફંક્શન અહીંયા યુઝ થાય છે અપર કેસ રેડી. એટલે ડેટા તમને કયા ફોર્મમાં બતાવશે કેપિટલની અંદર બતાવશે. લોઅર કેસ કરવું હોય તો લોઅર કેસ નથી યુઝ એટલે તમારે ફંક્શનનો યુઝ કરવાનો છે મેક્સિમમ જેટલો બી થાય રેડી. એટલે તમને ફંક્શન ખ્યાલ આવી જશે ભાઈ આ ફંક્શનનો આ જગ્યાએ યુઝ તમે કરી શકો રેડી. ઓકે અહીંયા ફંક્શન પાછું ફાઇન કરવું પડશે. હવે જો આમાં અમુક ફંક્શન તમને ન મળતા હોય તો તમે ત્યાં જઈને ચેક કરી શકો ગૂગલ અંદર ફાઇન્ડ કરી શકો અપર કેસ ઇન PHP. તો એના માટેનું ફંક્શન અહીંયા યુઝ થતું હશે str to upper. str to upper ફંક્શનનો યુઝ થાય એટલે તમારે અહીંયા શું લખવાનું પડશે str to upper રેડી. એટલે તમને એ ડેટા કયા ફોર્મમાં આપશે કેપિટલની અંદર રિટર્ન કરીને આપી દેશે. એક ફંક્શન બીજું ફંક્શન વર્ક નહીં કરે. પહેલાં આપણે આને શું કરી લઈએ કરંટ નામના વેરિયેબલની અંદર સ્ટોર કરી લઈએ પછી આપણે આને કોપી કરી અહીંયા ફંક્શન યુઝ કરીએ str to અહીંયા આપણે આપી દઈશું કરંટ એટલે સ્ટ્રિંગ હોવું જોઈએ એમાં એરે ન હોય. અહીંયા આપણને શું મળતો એરે મળે છે ને
એ વસ્તુ વર્ક નહીં કરે અહીંયા. ઓકે, આવી ગયો અપર કેસમાં. આને બી અપર કેસમાં રાખવું હોય તો બી આપણે કરી શકીએ, પણ એના માટે ફંક્શન પહેલાં આની અંદરથી એક રેકોર્ડ આપણને આપવો જોઈએ. આ તો એરે હતો ને, તો આની બહારની સાઈડ અહીંયા તમારે લખવું પડશે str2 અપર નામનું ફંક્શન, તો એ આપણને કેપિટલમાં આપશે. કેમ કે આની અંદર આપણે લખીએ તો આ તો એરે છે, એરેમાં કયો ડેટા એને કેપિટલમાં કરો ખબર નથી. સ્ટ્રિંગમાં હોવું જોઈએ તો એ કેપિટલમાં કન્વર્ટ કરે, નકર ના થાય. આવી ગયો અપર. તો આવી રીતે ડેટાને તમે અપર કેસ લોઅર કેસમાં કન્વર્ટ કરાવી શકો. એડી એના માટે તમે ફંક્શન આપી દીધું છે str2 અપર. એડી એડી. તો આ કેવા હતા કે નોર્મલ ફંક્શન હતા, ખ્યાલ આવ્યો. હવે આની અંદર જેટલા બી ફંક્શન તમને આપ્યા છે એ તો રેડી છે. હવે આગળ જતાં આપણે શું બનાવવાનું છે કે આ તમારો એરે હતો, હવે એરે પછી તમારી પાસે સ્ટ્રિંગ આવી જશે. તો સ્ટ્રિંગની અંદર બી ઘણા બધા ફંક્શન છે, જે ફંક્શન આપણે ક્યાં જોઈ જ છીએ એટલે ખ્યાલ આવી જાય. તો એના માટેની બી એક આખી લાઇબ્રેરી ફાઇલ અહીંયા એ લોકોએ આપણને આપી છે. આમાં જશો એટલે સ્ટ્રિંગમાં અહીંયા સ્ટ્રિંગ્સની અંદર બી સેમ ટુ સેમ ફંક્શન લીધું. ભાઈ str એલિયન કરો તો તમને એની અંદર કેટલી લેન્થ છે એ કાઉન્ટ કરીને આપે. સેમ વસ્તુ આપણે એરેની અંદર કેટલા ડેટા છે ગણવાનું, તો સાઇઝ ઓફ કાઉન્ટ ઓફ યુઝ કરી. એ જ રીતે સ્ટ્રિંગમાં કેટલા કેરેક્ટર છે ગણવા માટે str એલિયનનો યુઝ કરીએ. તો પછી વર્ડ કેટલા છે કાઉન્ટ કરવા, તો str વર્ડ કાઉન્ટ, એટલે 2 વર્ડ છે તો આની અંદર આપણને 2 આપી દેશે. રેડી. પછી સ્ટ્રિંગને રિવર્સ કરવી હોય તો એના માટે બી આપણને ફંક્શન આપી દીધું છે હેલો વર્લ્ડ str આ રીતે, એટલે આપણને વર્ડ છે એ કેવો આવશે, ઉલટો આપશે. રેડી. પછી સેમ વસ્તુ કે કેટલામી પોઝિશનમાં કયો રેકોર્ડ પડ્યો છે, કયો વર્ડ છે ચેક કરવો હોય તો અહીંયા હેલો વર્લ્ડ આખો આવશે. રેડી. ને આ વર્ડ કયો મેચ કરાવવો છે એની અંદર, તો વર્ડ છે અહીંયા મેચ થયો છે એની પોઝિશન શું છે, તો 6 નંબરની પોઝિશનથી ચાલુ થાય. પછી કોઈ વર્ડની જગ્યાએ બીજો વર્ડ રિપ્લેસ કરાવવો છે, તો આ વર્લ્ડ છે એ મારી પાસે કેવું કે આની અંદર ફાઇન્ડ કરવાનો કે જે જગ્યાએ મેચ થાય છે એની જગ્યાએ મારે શું રાખવું છે, ડોલ. તો પહેલાં તમારે જે ચેન્જ કરવો છે એની જગ્યા પર કયો રિપ્લેસ કરાવવો છે ને કયા સ્ટ્રિંગની અંદર રિપ્લેસ કરાવવો છે એ તમારે અહીંયા આપવાનું રહે. એટલે ઓટોમેટિકલી હેલો વર્લ્ડની જગ્યાએ હેલો ડોલી આવી જશે. તો આ બધા એના ફંક્શન્સ થઈ ગયા. તો આ ફંક્શન્સનો આપણે અહીંયા યુઝ કરવાનો. તો હવે આમાં ફંક્શન્સ ક્યાં ક્યાં યુઝ થશે, આની અંદર જેટલા બી ફંક્શન આપણા યુઝ થવાના છે એ બધા હું તમને અહીંથી લખાઈ દઉં છું, એ તમે અહીંયા જોઈ લેજો. એટલે ખ્યાલ આવશે. તો એક તો પહેલું ફંક્શન આની અંદર આપણી પાસે આવે તો ભાઈ str પછી બીજું ફંક્શન આપણે આની અંદર સ્ટોર કરાવીએ કે ટ્રીમથી શું થાય કે જેટલી બી આગળ પાછળની સ્પેસ આવતી હોય રિમૂવ કરે. શું કરશે, રિમૂવ એક્સ્ટ્રા સ્પેસ. જેટલી બી સ્પેસ બી એક્સ્ટ્રા આવતી હશે એની બધી ડિલીટ કરી દેશે. પછી આપણે રાખીએ ઇમ્પ્લોડથી શું થાય કે એરે ટુ સ્ટ્રિંગમાં ડેટા ચેન્જ કરે. એટલે એરે જે હોય એરેને શું કરશે, સ્ટ્રિંગમાં કન્વર્ટ કરે. સેમ વસ્તુ મારી પાસે એરે હોય, એને પાછો સ્ટ્રિંગ બનાવવું હોય તો એક્સપ્લોર લાવું કરે સ્ટ્રિંગ ટુ એરે. આનો વધારે પડતો આપણે યુઝ કરશું. પછી પાછું છે કે પહેલો કેરેક્ટર કેપિટલ જોતો છે તો યુસી ફર્સ્ટ શું આવશે, યુસી ફર્સ્ટ. એટલે પહેલો કેરેક્ટર કેવો થઈ જશે, કેપિટલ. એ જ રીતે લાસ્ટ કેરેક્ટર કેપિટલ જોતો હોય તો અહીંયા તમે શું કરી શકો, લોઅર કેસ ફર્સ્ટ. પહેલો કેરેક્ટર કે સ્મોલ આવશે એ રીતે. એટલે જે કેરેક્ટર તમારે સ્મોલ કરવો હોય એ બી તમે એનાથી કરાવી શકો. ફર્સ્ટ કેરેક્ટર સેમ આમાં. પછી સબ str
આપણી પાસે એક સ્ટ્રિંગ છે ને, એ સ્ટ્રિંગની અંદરથી મારે શું કરવું છે કે એક નાની એવી સ્ટ્રિંગ નવી બનાવવી છે. બરાબર, એટલે સબ સ્ટ્રિંગ કહેવાય એમાં. સબ સ્ટ્રિંગ ફાઇન્ડ સ્ટ્રિંગ ફ્રોમ સ્ટ્રિંગ ફ્રોમ બિગ સ્ટ્રિંગ. પછી 7નું છે MD5. એની મદદથી તમારે કોઈ પણ સ્ટ્રિંગ હોય એ એક નંબરમાં કન્વર્ટ થઈ જાય, 36 ડિજિટમાં કન્વર્ટ કરે. જેથી આ બધા આ MD5નો યુઝ ક્યારે યુઝ થાય કે જ્યારે આપણે પાસવર્ડને બધું ચેન્જ કરવાનું હોય ને, જે આપણો પાસવર્ડ કોઈ જોઈ ના શકે ડેટાબેઝની અંદર, ત્યારે એના માટે યુઝ થાય છે. આની સિવાયના બી ઘણા બધા ફંક્શન છે, જે તમે ચેક કરશો એટલે તમને ખ્યાલ આવશે કે કઈ જગ્યાએ કેટલો યુઝ કરવાનો છે. પછી પ્રિન્ટ ને ઇકો તો છે જ, એ આપણે યુઝ કરીએ જ છીએ. કમ્પેર છે, રિવર્સ છે, STR ટુ લોઅર સ્મોલ કેસ કે અપર કેસમાં કન્વર્ટ કરવું હોય તો સબ STR છે. ટ્રીમ ફંક્શન મેં તમને કીધું, યુસી ફર્સ્ટ મેં તમને કીધું. તો આ બધા ફંક્શનનો તમે યુઝ કરી શકો. ઇમ્પોર્ટન્ટ આમાંથી કઈ રહી ગયું? STR ઓકે, STR રિવર્સ. એ 2-3 ફંક્શન છે, હું લખી દઉં છું. STR function string પછી STR position STR ISTR STR CMP મતલબ બે સ્ટ્રિંગને કમ્પેર કરશે. આ બધા ફંક્શન્સ થઈ ગયા તમારા સ્ટ્રિંગ માટે. તો આ ફંક્શન તમારે ચેક કરવાના. અહીંયા જેટલા બી ફંક્શન્સ તમને આપ્યા છે કેવા છે કે સિસ્ટમ ડિફાઇન્ડ ફંક્શન છે, સિસ્ટમ તરફથી આપેલા. તમે એમાં ખાલી વેલ્યુ સેટ કરો એટલે તમને શું આપી દેશે, ડાયરેક્ટ આમાં આન્સર આપી દેશે. હવે આપણે મેન્યુઅલી ફંક્શન બનાવવાના છે. મેન્યુઅલી એટલે ફંક્શન કેવી રીતે વર્ક કરે, પાસ કેવી રીતે ડેટા થાય, તો એ બધા ફંક્શન્સ કેવી રીતે સેટઅપ કરવાના આપણી જાતે મેન્યુઅલી. તો ફંક્શન્સ નામનો એક અલગથી ટોપિક છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. રેડી? તો આજની તમારા જેટલા બી પ્રોગ્રામ અહીંયા બનાવ્યા છે એ બધા પ્રોગ્રામ ચેક કરો, જુઓ શું છે નથી, કયા પછી તમને જે ટાસ્ક કરતા છો એ બી તમે ચેક કરો. પછી આ આખી પતે ફંક્શન નામનો એક ટોપિક છે એ કમ્પ્લીટ થશે એટલે આપણો એક અસાઇનમેન્ટ આવશે ને, અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરવાનું રહેશે. રેડી? એટલે એમાં તમને ડિફરન્સીસ પ્રેક્ટિસ મળી રહેશે. ભાઈ આવી રીતે બી આની પ્રેક્ટિસ આપણે કરીએ એટલે એરે તમને ફૂલ પાવરફુલ થઈ જાય. ને ઇન્ટરવ્યૂ માટે બી આ ક્વેશ્ચન્સ ઘણા ઇમ્પોર્ટન્ટ છે. ભાઈ કયા ફંક્શનને ક્યારે યુઝ કરવાનો છે તો એ બી તમને મેં અંતે કીધું છે. ને અમુક તો લખાવ્યા બી છે. ફંક્શન તમે ચેક કરશો તો તમને ખ્યાલ આવશે કે આ ફંક્શનને કઈ જગ્યાએ યુઝ કરવું. તો આવી રીતે આપણું એરે અને સ્ટ્રિંગ ફંક્શન છે. જો આમાં કોઈ ડાઉટ્સ હોય યા એરર હોય તો મને કહેજો, એટલે જેથી આપણે એરર સોલ્વ કરીએ. હવે કોઈને મલ્ટી ડાયમેન્શનલની અંદર એરે હતો જ, એરર હતી, જે એરરને આની અંદર સોલ્વ કરાવી છે. કઈ જગ્યાએ? તો કે ભાઈ એરે તમે જ્યારે બી પ્રિન્ટ કરો છો તો એની અંદર કન્ડિશન કેવી રીતે યુઝ કરવાની, તો મેં તમને અહીંયા કીધું. રેડી? તો તમે ફોર ઇચ લૂપ યુઝ કરતા હોય તો એની અંદર કીને વેલ્યુ બંને અલગ અલગ આવતું હોય. મેં તમને કીધું હતું કે વેલ્યુ આવતી હોય તો વેલ્યુને મેચ કરાવવાનું, એટલે કન્ડિશન યુઝ કરવાની. જો આ ડેટા આવતો હોય તો પ્રિન્ટ ના થાય, આ ડેટા આવતો હોય તો પ્રિન્ટ થાય. તો સેમ વસ્તુ ભાઈ આપણી રીતે લોજિક અહીંયા સેટ કરાવી તો એનું સોલ્યુશન બી તમને આની અંદર મળી જશે. રેડી? આવી રીતે એરેને ફંક્શન, એરેને સ્ટ્રિંગનો આપણે યુઝ કર્યો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફંક્શન જોશું, જેથી તમારો આખો ટોપિક છે એ કમ્પ્લીટ થઈ જાય. રેડી? ઓકે, તો જો આપણો લેક્ચર પૂરો થાય છે તો લાસ્ટમાં 3 ક્વેશ્ચન તમને આપેલા છે, જે વોટ ઇઝ પ્રિન્ટ અંડરસ્કોર આર ફંક્શન ઇન એરે, મતલબ એરેની અંદર પ્રિન્ટ અંડરસ્કોર આર ફંક્શનથી શું થાય છે. રેડી? તો તેનું એક્સપ્લેનેશન તમારે કહેવાનું છે. એ જ રીતે નીચે આપેલું છે વોટ હેપન વેન વી યુઝ કરંટ ફંક્શન ઇન એરે. તો એરેના ફંક્શન આપ તમે પ્રોગ્રામ જોયો હશે તો તમને ખ્યાલ આવી જશે કે કરંટથી શું થાય છે અને સ્ટેર એલિયન ફંક્શનથી શું થાય છે. તો એનું એક્સપ્લેનેશન થોડું લખવાનું હતું 2-3 લાઇનની અંદર. રેડી? તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી જ હતો.